નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રવેગની વાત કરી. એમાં આજે આપણે થોડાક આલેખ સમજવાના છે. ફિઝિક્સ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 3 નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ સમય આલેખો. જો વેગ વિરુદ્ધ સમયના આલેખો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં 5 આલેખો દોર્યા છે. અહીંયા 5 આલેખો દોર્યા છે. શરત શું છે? નિયમિત પ્રવેગી ગતિ. વાક્ય બરાબર સમજજો. નિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ ખરી પણ નિયમિત. હવે પહેલો આલેખ આપણે સમજી તો તમે જોઈ શકો કે y અક્ષ છે, આ y અક્ષ એના ઉપર વેગ લીધો છે, x અક્ષ છે, આ x અક્ષ એના ઉપર સમય લીધો છે. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે આલેખ છે બરોબર, એ આપણને આમ સુરેખા મળે છે બરોબર. એટલે કે આ જે પદાર્થ ગતિ કરે છે એનો પ્રારંભિક વેગ v0 છે. પ્રારંભિક વેગ, અંતિમ વેગ v છે. જો અને અંતિમ વેગ v છે. હાલો, એવી રીતે તમે જોઈ શકો કે પ્રારંભિક સમય 0 છે અને અંતિમ સમય t છે. જો આ પ્રારંભિક વેગ v0 છે બરોબર, અને અંતિમ પ્રારંભિક વેગ v0 છે અને પ્રારંભિક સમય તમારે જોવો હોય તો આ લાઈન આમ નીચે લંબાવો એટલે શૂન્ય આવે છે બરોબર. કહેવાનો મતલબ એવો થયો કે આ બિંદુ છે તો એના યામ શું થયા તો કે v x યામ એનો 0 થયો અને y યામ એનો v0 થયો. y અક્ષ છે, આ y અક્ષ એના ઉપર આ બિંદુ આવેલું છે તો એના માટે x યામ 0 કહેવાય અને y યામ એનો v0 થયો. એટલે પ્રારંભિક સમય 0 છે અને પ્રારંભિક વેગ v0 છે. એવી રીતે છેલ્લે પદાર્થ છે એ આયા છે બરોબર. તો આ બિંદુને યામ જાણવો હોય તો x યામ જાણવો હોય તો અહીંથી આપણે લંબ x અક્ષ ઉપર દોરવું પડે. તો x યામ થયો t, y યામ જાણવો હોય તો આપણે y અક્ષ ઉપર આપણે લંબ દોરવો પડે. તો e છે v. એટલે અંતિમ વેગ એનો છે v અને અંતિમ સમય એનો છે t. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે v0 વેગ હતો એ છેલ્લે v થઈ ગયો છે. જો વેગમાં ફેરફાર થાય છે. સમયગાળો પણ તમે જોઈ શકો કે 0 સેકન્ડ હતો એ t થઈ ગયો છે બરોબર. એટલે કે t જેટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર તો કે v v0 થશે. એટલે આવી ગતિ છે તો આમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે કારણ કે વેગમાં ફેરફાર થાય છે. v0 વેગ હતો એ v વેગ થઈ ગયો એટલે કે વેગમાં ફેરફાર થાય છે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રવેગ ઉત્પન્ન થયો ઈ પાછો કઈ દિશામાં છે બરોબર. તમે જોઈ શકો કે આલેખ છે એ આલેખ ત્યાં નીચે ત્યાં ઉપર જાય છે એટલે કે એનો વેગ વધે છે, એના વેગમાં વધારો થાય છે. તો એનો મતલબ શું થાય કે આપણો પ્રવેગ છે, પ્રવેગ ઈ પણ વધતો હશે અને ધન x અક્ષની દિશામાં હશે. એટલે અહીંયા મેં લખ્યું છે કે આ આલેખ શેનો છે તો કે ધન પ્રવેગ સાથે પ્રવેગ આપણો ધન અને ધન દિશામાં પાછો પ્રવેગ એવો આપણો આ આલેખ છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બીજો આલેખ છે એને સમજવાનો પ્રયત્ન કરી. તો y અક્ષ છે, y અક્ષ એના ઉપર વેગ છે, x અક્ષ છે એના ઉપર સમય છે. હવે આયા આલેખ છે એ આપણો આમ ઉપરથી આમ નીચે આવે છે. જો તમે જોઈ શકો કે પ્રારંભિક વેગ વધારે છે. જો કારણ કે પ્રારંભિક વેગની ઊંચાઈ વધારે છે અને અંતિમ વેગ એટલો જ છે. જો એટલે વેગ ટૂંકમાં ઘટે છે. જેવી રીતે આયા વેગ છે એમાં વધારો થતો હતો એવી રીતે તમે અહીંયા જોઈ શકો કે વેગ છે એ આમ ઘટે છે, અંતિમ વેગ એનો ઓછો છે. જો
અંતિમ વેગ તમે જોઈ શકો એટલો જ છે, બરોબર, અને પ્રારંભિક વેગ તમે જોઈ શકો એટલો બધો છે. એટલે વેગમાં ફેરફાર થાય છે. જો v0 વેગ હતો એ છેલ્લે v વેગ થઈ ગયો, બરોબર. તમે જોઈ શકો કે 0 સેકન્ડ સમય છે ત્યારે એનો પ્રારંભિક વેગ v0 છે અને t સમય છે, t સમય તો એનો વેગ v છે. એટલે મતલબ એવો થયો કે વેગમાં ફેરફાર થાય છે તો અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે, અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે તો તમે જોઈ શકો છો કે આલેખ છે, આલેખ બરોબર એ આપણો નીચે પડે છે. એટલે આ લખ્યું છે કે ઋણ પ્રવેગ સાથે, જો આલેખ આમ નીચે પડે છે એટલે ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ, બરોબર, ગતિની દિશા ધન જ છે પણ ઋણ પ્રવેગ, આલેખ આમ ઉપર જાય છે એટલે આપણો પ્રવેગ ધન આવ્યો, આલેખ આપણો આમ નીચે પડે છે એટલે પ્રવેગ ઋણ આવશે. બીજી રીતે સમજવું હોય તો તમે જોઈ શકો કે પ્રારંભિક વેગ વધુ છે જો અને અંતિમ વેગ ઓછો છે, તો વેગમાં થતો ફેરફાર તમારે લેવો હોય, વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v, તો અંતિમ વેગ હોય, અંતિમ વેગ ઓછો, એમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરવો પડે વધુ. તો તમે જોઈ શકો કે આ ઓછો છે ને આ વધુ છે અને આ માઈનસ છે, તો આપણો જવાબ કેવો આવશે? ઋણ આવશે. વેગમાં થતો ફેરફાર આપણને ઋણ મળશે. એટલે તમે અહીંયા જોઈ શકો કે ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ. એનાથી આપણે આગળ વધી તો આ આલેખ છે એ તમે જોઈ શકો કે આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથા ચરણમાં છે. આલેખ મેં દોર્યો છે એ આપણા ચોથા ચરણમાં છે. હવે અહીંયા આલેખ છે એ તમે જોઈ શકો કે આ બિંદુએથી આલેખ આમ જાય છે, તો તમે જોઈ શકો કે અહીંયા કદાચ હું તમને અંદાજિત કહું કે -1 થાય, અંદાજિત અહીંયા હું કહું કે -2 થાય અને અહીંયા -3 થાય. સમજવા માટે ઉદાહરણ આપું છું કે અંદાજિત હું કહું કે અહીંયા -1 છે, અહીંયા મારો કે -2 થાય છે અહીંયા, અને અહીંયા મારો કે -3 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, -1 મોટા કે -3? તો આપણે જાણી છીએ કે -1 મોટા કહેવાય, -1 મોટા કહેવાય -3 કરતા. તો તમે જોઈ શકો કે એનો અંતિમ વેગ છે એ -3 છે અને પ્રારંભિક વેગ છે એ -1 છે. તો પ્રારંભિક વેગ એનો વધારે થયો અંતિમ વેગ કરતા, બરાબર. તો આ આલેખ શેનો થયો? તો કે ઋણ પ્રવેગ સાથે, બરાબર. તો આલેખ આમ નીચે પડે છે એટલે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ થાય છે એ પાછી ઋણ દિશામાં છે. આયા ગતિ હતી એ ધન દિશામાં હતી. શું કામ? તો કે આપણો આલેખ છે, બરાબર, એ પહેલા ચરણમાં છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આપણો આલેખ ચોથા ચરણમાં છે એટલે ગતિની દિશા અહીંયા ઋણ આવશે. હાલો એનાથી આગળ આ આલેખ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી. આ બાજુ આપણો વેગ છે અને આ બાજુ આપણો સમય છે. હવે અહીંયા તમે જોઈ શકો કે v0 પ્રારંભિક વેગ છે અને અંતિમ વેગ એનો -v છે. જો v0 અને -v તમે જોઈ શકો કે આ v0 છે, બરોબર, આલેખ આપણો આટલા ભાગમાં નીચે પડે છે એટલે કે વેગ ઘટે છે. અહીંથી પાછો હજી વેગ માઈનસ થાય છે. જો બરાબર. તો ઋણ પ્રવેગ સાથે આલેખ આમ નીચે પડે છે એટલે ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ છે એ ગતિ કરે છે. હવે અહીંયા તમે જોઈ શકો કે 0 થી t1 સમય ગાળો, બરાબર, એ દરમિયાન આપણી ગતિ ધન દિશામાં થશે. 0 થી t1 સમય છે એટલો સમયગાળો, તો એ દરમિયાન આપણો આલેખ ઉપર મળે છે. જો તો ધન દિશામાં ગતિ છે. જ્યારે t1 થી t2 સમયગાળો છે એમાં આલેખ છે એ આપણો ચોથા ચરણમાં થયો, તો આ ઋણ દિશામાં ગતિ છે. એટલે મેં લખ્યું છે જેની દિશા t1 સમયે બદલાય છે, બરાબર, t1 સમય છે ત્યારે દિશા બદલાય છે. જો
આ ધન દિશામાં ગતિ છે, આ ઋણ દિશામાં ગતિ છે. t1 થી 0 થી t1 સમય વચ્ચે 0 થી t1 સમય વચ્ચે તે ધન દિશામાં 0 થી t1 નો આલેખ છે એ આપણને આ ઉપર મળે છે. તો એ ધન દિશામાં ગતિ થઈ. પછી આગળ શું કીધું? t1 થી t2 સમયગાળા દરમિયાન તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. t1 થી t2 સમય છે તો આલેખ આપણો આમ નીચે વળ્યો છે જો. તો એ ઋણ દિશામાં ગતિ કરે છે. તો આનું કયો કે આની જે દિશા છે એનાથી આની વિરુદ્ધ દિશામાં ગતિ થાય છે. એટલે આ આપણો ચોથો આલેખ થયો. વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આગળ વધી તો અહીંયા પણ મેં વેગ વિરુદ્ધ સમયનો આલેખ બતાવ્યો છે. y અક્ષ ઉપર આપણે વેગ લીધો છે અને x અક્ષ ઉપર આપણે સમય લીધો છે. હવે અહીંયા આપણો આલેખ છે બરોબર એ આ રીતનો મળે છે. આ રીતનો એટલે કે આપણી સમય અક્ષ છે, આ સમય અક્ષ એને સમાંતર મળે છે. સમય અક્ષને આલેખ સમાંતર મળે છે. હવે આ આલેખ છે, આલેખ બરોબર, એમાં તમે જોઈ શકો છો કે આપણો વેગ છે, વેગ એ અચળ રહે છે. સમય બદલાય છે, સમય આપણો બદલાય છે. કે આયા 1 સેકન્ડ ગઈ, 2 સેકન્ડ ગઈ, 3 સેકન્ડ ગઈ, 4 સેકન્ડ ગઈ, સમય બદલાય છે. પણ પદાર્થનો વેગ અચળ રહે છે. જો તમે જોઈ શકો કે આ બિંદુએ વેગ જોવો હોય તો આટલો વેગ છે, આ બિંદુએ વેગ જોવો હોય તો એ પણ આટલો જ છે. તો અહીંયા આપણે શું કરવાનું થાય તો કે આ રીતનો આલેખ હોય બરાબર, વેગ વિરુદ્ધ સમયનો આપણો આલેખ હોય અને એનું જો તમે સ્થાનાંતર શોધવું હોય અથવા ઉપયોગ કે કાપેલું કુલ અંતર શોધવું હોય બરાબર, સ્થાનાંતર શોધવું હોય, કાપેલું કુલ અંતર શોધવાની વાત આવે તો આપણે આમાં ક્ષેત્રફળ શોધવાનું. જે લંબચોરસ બન્યો હોય એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. અહીંયા તમે જોઈ શકો કે આપણો આ લંબચોરસ છે, આપણો લંબચોરસ આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું. આપણો આલેખ આમ છે, આપણો આલેખ આમ છે. તો આલેખ વડે ઘેરાતો પ્રદેશ તો મેં અહીંયા કલર કરીને બતાવ્યો છે. આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું. તો તમને શું મળે? સ્થાનાંતર મળે, અથવા તમે એવું કહો કે કુલ અંતર પણ તમે ગણી શકો. એટલે આપણા માટે આ જે આલેખ છે એ ખૂબ જ મહત્વનો છે. આનો આપણે એમસીક્યુ અને દાખલામાં પણ ઉપયોગ આવશે બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એના ઉપરથી તમારે સ્થાનાંતર કે કાપેલું અંતર શોધવું હોય તો શું કરવાનું? તો કે આલેખ વડે ઘેરાતા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ શોધવાનું બરાબર. તમે જોઈ શકો મેં આ કલર કરેલો ભાગ છે એ તમારે ક્ષેત્રફળ શોધવાનું. એટલે મેં અહીં લખ્યું છે કે ક્ષેત્રફળ બરાબર u ગુણ્યા t બરાબર. આટલો વેગ છે એ આપણો u છે બરાબર, અને આ આપણો સમય છે 0 થી t એટલે t બરાબર. તમે જોઈ શકો કે આ u છે, આ ઊંચાઈ અને આ લંબાઈ છે, લંબાઈ એ તમે જોઈ શકો કે t લંબાઈ થઈ બરાબર. ક્ષેત્રફળ શોધવું હોય તો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ કહો કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ કહો. તો u અને t નો ગુણાકાર કરો તો તમને સ્થાનાંતર મળે, અથવા આ રીતે તમે કાપેલું અંતર પણ શોધી શકો. આનો આપણે એમસીક્યુ અને દાખલામાં ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવાનું એ થાય
કે આ આલેખ છે, આલેખ આપણને આમ મળ્યો છે, બરોબર, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે આલેખ આપણને આ રીતે મળ્યો છે, તો હવે આપણે આમાં સ્થાનાંતર કે ક્ષેત્રફળ શોધવું હોય તો મેં તમને વાત કરી કે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે આ આખો જે આ વિસ્તાર છે એનું તમે ક્ષેત્રફળ શોધો. આટલા વિસ્તારનું તમે ક્ષેત્રફળ શોધો તો એ તમને સ્થાનાંતર કે કાપેલું અંતર આપશે. આનો આપણે દાખલાને MCQ માં ઉપયોગ આવશે. હવે આપણે પ્રશ્ન એ થાય કે શું કામ ક્ષેત્રફળ શોધી અને સ્થાનાંતર મળે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આપણી y અક્ષ છે, y અક્ષ એના ઉપર વેગ છે અને x અક્ષ ઉપર આપણો સમય છે. તો વેગ માટે આપણા સૂત્ર છે કે સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતરને તમે કરતા કરો તો વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો વેગ એટલે આ y અક્ષ ઉપર છે અને સમય એટલે આપણો x અક્ષ ઉપર છે, બરાબર. વેગ અને સમયનો તમે ગુણાકાર કરો, આ આપણો વેગ છે, આ જે ઊંચાઈ છે એ આપણો વેગ છે અને આ આપણો સમય છે. જો એ બેયનો ગુણાકાર કરો તો શું મળે? ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ મળ્યું એ શું થશે? સ્થાનાંતર, બરાબર. એવી જ રીતે તમે કાપેલું અંતર પણ શોધી શકશો. એટલે બરાબર સમજો. આનો આપણે દાખલાને MCQ માં ઉપયોગ પણ આવશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ઉદાહરણ છે એ સમજીએ કે હમણાં જ આપણે વાત કરી કે આલેખ વડે ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો એના ઉપરથી તમે કાપેલું અંતર કે સ્થાનાંતર શોધી શકો. આના આધારે હું એક દાખલો તમને સમજાવું છું કે આ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. સુરેખ પથ પર ગતિ કરતા એક કોણ માટે, જો સુરેખ પથ પર ગતિ કરતા કોણ માટે એટલે કે એક પરિમાણમાં આપણી ગતિ છે. કોણ માટે વેગ વિરુદ્ધ સમય એટલે કે v વિરુદ્ધ t આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. અહીંયા આલેખ છે, બરોબર. એ આપણે આપ્યો છે કે y અક્ષ છે એના ઉપર વેગ લીધો છે અને x અક્ષ ઉપર આપણે સમય લીધો છે. પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલ અંતર શોધો. પહેલી 2 સેકન્ડમાં કણે કેટલું અંતર કાપ્યું છે એ આપણે શોધવાનું છે. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરી કે પહેલી 2 સેકન્ડ છે, પહેલી 2 સેકન્ડ એટલે કે આયા 0, આયા 1 સેકન્ડ અને આ 2 સેકન્ડ, બરોબર. તો આ પહેલી 2 સેકન્ડ દરમિયાન આપણો આલેખ આ રીતનો છે. તમે જોઈ શકો કે આપણો આલેખ આમ છે. હવે આપણે શું કરવાનું? તો કે આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેં અહીંયા આ પ્રદેશ બતાવ્યો છે. જો હવે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે, બરાબર, ત્રિકોણ બન્યો છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લેવું પડે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. એટલે પહેલા આપણે સૌથી પહેલા a ની ગણતરી કરી. થી 2 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ
બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં ત્રિકોણ બન્યો છે જો, તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા ભેદ 1/2. હવે અહીં તમે પાયો જોઈ શકો, આપણો પાયો કહેવાય ત્રિકોણનો, એટલે OB ભેદ એટલે આ AE છે, આ AE આટલું માપ તો એ ભેદ થયો AE. હવે 1/2 OB એટલે આપણે ખબર છે આ આટલું માપ છે, આટલું માપ એ 2 થાય છે એટલે 2. AE એટલે આ આપણું આટલું માપ થયું AE એટલે હવે આ જેટલો ગાળો છે એટલો જ ગાળો આ છે, તો આ 10 થયું. તો જવાબ આવ્યો 10 મીટર. વિદ્યાર્થી મિત્રો, પહેલી 2 સેકન્ડમાં કણે કાપેલું અંતર બરાબર આપણને મળશે 10 મીટર. હાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. 0 થી 4 સેકન્ડના સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર, જો હવે સ્થાનાંતર અને કાપેલું અંતર, કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર બે આપણે શોધવાના કીધા છે 0 થી 4 સેકન્ડ દરમિયાન. તમે જોઈ શકો કે અહીંયા 0, આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને 4 સેકન્ડ, એટલે અહીં સુધી આપણે વિચારવાનું થાય. તો અહીં સુધીમાં આપણો આલેખ આમ છે, જો અહીંથી આલેખ આમ ઉપર જાય, પાછો આમ નીચે આવે, અહીંથી પાછો આલેખ આમ નીચે આવે છે, પાછો આમ જાય છે, તો આટલો આલેખ છે એ આપણે ધ્યાનમાં લેવો પડે. હવે આ આલેખ વડે ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ જાણવું પડે. તો આપણા અહીંયા બે ત્રિકોણ થયા છે જો, બરાબર, એક ત્રિકોણ આમ ઉપર થયો છે ઉપરના ભાગમાં, અને એક આ ત્રિકોણ છે એ આ નીચેના ભાગમાં થયો છે. હવે આકૃતિને જોઈને જ તમને ખબર પડી જાય, આકૃતિની સમમિતિને જોઈને જ તમને ખબર પડી જાય કે આનું સ્થાનાંતર શૂન્ય થાય. તમે જોઈ શકો કે આ આપણે 10 મળ્યું હતું, હમણાં જ ગણ્યું આપણે, ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ 10 મળ્યું હતું, તો એવી રીતે આ નીચેનો ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ પણ 10 આવે. હવે આને જો તમે +10 કહેતા હો ઉપરનાને, તો આ નીચે તરફ છે તો એ -10 કેવા પડે, તો 10 - 10 એટલે આનું સ્થાનાંતર આવશે 0. અને કાપેલું અંતર ગણવું હોય, કાપેલું અંતર ગણવું હોય તો પણ તમને ખબર પડી જાય, આ 10 અને આ 10 તો 20 થશે જો કાપેલું કુલ અંતર, કારણ કે કાપેલું અંતર છે એ ઋણ ન હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ b છે એ તમે ડાયરેક્ટ પણ ગણી શકો, ડાયરેક્ટ પણ તમે સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની ગણતરી કરી કે b માં આપણે એવું કીધું છે 0 થી 4 સેકન્ડના સમયગાળામાં, તો 0 થી 4 સેકન્ડના સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર. તો તમે જોઈ શકો કે આપણો 0 થી 4 સેકન્ડ છે, 0 થી 4 સેકન્ડ એમાં આલેખ આ રીતનો છે, બરાબર. સૌથી પહેલા આપણે શું કરવું પડે, તો કે સ્થાનાંતર ગણવું હોય તો આપણે ત્રિકોણ, એક જો ઉપર ત્રિકોણ બન્યો છે એટલે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ પ્લસ, હવે બીજો ત્રિકોણ આપણો નીચે બન્યો છે જો, એટલે કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ હવે આપણે આ જે ત્રિકોણ છે બરોબર, ઉપરનો આ ત્રિકોણ, તો એના માટે સૂત્ર લેવું પડે 1/2, જો એનો પાયો, પાયો એટલે OB અને વેધ એટલે AE પ્લસ 1/2. હાલો આ BCD એટલે આ ત્રિકોણ, તો એનો પાયો થયો BD, પાયો થયો BD
અને વેધ એનો થયો CF CF હવે આપણે આગળ ગણીએ તો કે 1/2 હાલો OB એટલે આ 2 છે જો OB એટલે આટલો ગાળો અહીંયા 1 થાય અહીંયા 2 થાય એટલે આટલું માપ 2 થયું અને AE એટલે આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો આ હોય એટલે આ 10 થયું પ્લસ 1/2 હાલો BD આ BD તો આ 2 અને આ 4 બરોબર તો આ ગાળો કેટલાનો થયો તો ગાળો 4 - 2 કરો એટલે 2 નો ગાળો થયો આ આટલું અંતર છે આટલું અંતર ઈ 2 થયું આ 1 અને 1 એટલે 2 CF એટલે એટલો ગાળો જો બરોબર આ જેટલો ગાળો હોય આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો આ હોય તો જો આટલો ગાળો -10 થયો એટલે અહીં તમારે -10 લેવા પડે ભૂલ ન થાય બરાબર સમજો આ CF છે CF બરાબર આ જેટલો ગાળો હોય એટલો જ ગાળો આ છે તો અહીંથી શરૂ કરી અને અહીં સુધી એટલે -10 થયા એટલે અહીં તમારે -10 લેવા પડે હવે આ બે કેન્સલ એવી રીતે અહીંયા પણ આ બે કેન્સલ તો અહીં લીધા 10 પ્લસ અહીં લીધા પ્લસ -10 આ પ્લસ 10 આ -10 એટલે જવાબ 0 આવશે વિદ્યાર્થી મિત્રો 0 થી 4 સેકન્ડ દરમિયાન સ્થાનાંતર તમને શૂન્ય મળશે ડાયરેક્ટ પણ તમે વિચારી શકો કે આ સ્થાનાંતર 10 ધન અને આ સ્થાનાંતર એટલે -10 બરોબર કુલ સ્થાનાંતર ગણશો એટલે +10 અને -10 એટલે શૂન્ય હવે કાપેલું અંતર ગણવું હોય તો બેનો સરવાળો થાય કાપેલું કુલ અંતર બરાબર 10 પ્લસ -10 તો જવાબ છે જો આ માઈનસ ન હોય કાપેલું અંતર છે એ હંમેશા પ્લસ જ હોય તો અહીંયા જવાબ આવશે 20 મીટર બરોબર અહીંયા સ્થાનાંતર શૂન્ય હતું પણ કાપેલું અંતર શૂન્ય નહીં થાય કારણ કે કાપેલું અંતર છે બરોબર એ અદિશ રાશિ છે એ ઋણ ન હોય બરોબર એટલે 10 પ્લસ 10 એટલે કુલ થશે 20 મીટર હાલો એના આગળ વધી વિદ્યાર્થી મિત્રો હવે આપણે સીમા શું કીધું t બરાબર 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ જો 0.5 સેકન્ડ એટલે આ 0 અને આ 1 એની વચ્ચે અહીં 0.5 સેકન્ડ આવશે 0.5 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ એટલે 2 સેકન્ડ અહીંયા થાય છે 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ શોધો હવે આપણે અહીંયા કોણનો પ્રવેગ શોધવાનો છે ક્યાં તો કે 0.5 સેકન્ડે અને 2 સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે શીખી ગયા કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એના ઉપરથી તમે પ્રવેગ મેળવી શકો હવે આજે 0.5 થયા એટલે અંદાજે હું કહું 0.5 સેકન્ડ છે તો આ બિંદુ થયું આલેખ તો આપણા આલેખ આટલો આલેખ આપણે ધ્યાનમાં લેવું પડે તો આલેખ શું છે 0.5 સેકન્ડ એટલે અંદાજિત આલેખ ઉપર આ બિંદુ થશે બરાબર તો આ આટલો આલેખ આપણે ધ્યાનમાં લેવો પડે કે જે સુરેખા છે બરાબર OA આલેખ OA નો ઢાળ આપણે શોધવો પડે બરાબર OA આલેખ એટલો એનો ઢાળ એટલે આપણી પાસે સૂત્ર છે tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હાલો આ આપણે ખૂણો કહી દઈએ માનો કે આ θ ખૂણો કહી દઈએ તો આ એની સામેની બાજુ થઈ AE અને આ એની પાસેની બાજુ થઈ બરાબર આ એની સામેની બાજુ એટલે આ જેટલો ગાળો એટલો જ ગાળો આ હોય તો અંતિમ વેગ હોય અંતિમ વેગ એ 10 છે એમાંથી પ્રારંભિક વેગ બાદ કરવો પડે એવી રીતે અંતિમ સમય આપણો અહીંયા 1 લેવાનો થાય અને પ્રારંભિક સમય આપણે 0 લેવાનો થાય એટલે 1 - 0 = 10
મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ આપણે પ્રવેગ મળ્યો બરાબર 0.5 સેકન્ડે. 0.5 સેકન્ડે પ્રવેગ મેળવવો હોય તો આપણે શું કરવાનું તો કે 0 O થી A સુધીનો આલેખ ધ્યાનમાં લેવાનો. હવે આ આલેખનો તમે ઢાળ શોધો તો તમને પ્રવેગ મળે. હવે આ ઢાળ શોધવું હોય તો આલેખ ઉપરના બે બિંદુ લેવા પડે. હું એક બિંદુ આલેખ ઉપરનો આ લઈ લઉં અને એક બિંદુ આલેખ ઉપરનો આ લઈ લઉં. તો તમે જોઈ શકો કે અહીંથી લાઈન આમ લંબાવો તો આ આટલો ગાળો હોય એટલો જ ગાળો આ હોય બરાબર. તો આ અંતિમ વેગ છે જો 10, પ્રારંભિક વેગનો 0 છે તો 10 - 0 અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ થાય. એવી રીતે અંતિમ સમય હોય એમાંથી પ્રારંભિક સમય બાદ કરવાનો. તો અહીંયા આપણો અંતિમ સમય છે અને પ્રારંભિક સમય છે 0. તો આ રીતે તમને પ્રવેગ મળશે. હજી એનાથી આગળ કીધું છે t બરાબર 2 સેકન્ડ આગળ કણનો પ્રવેગ. હવે 2 સેકન્ડ એટલે અહીંયા થાય છે આલેખ ઉપર. તો આ આલેખ આપણે આમ ધ્યાનમાં લેવો પડે. જો આટલો ભાગ આલેખનો ધ્યાનમાં લેવો પડે. હવે આ આલેખનો આપણે ઢાળ શોધવો પડે. AC છે AC આલેખ AC નો ઢાળ આપણે શોધવો પડે. ઢાળ એટલે tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. વિદ્યાર્થી મિત્રો આપણો આટલો આલેખ છે આટલો આલેખ એને આપણે ધ્યાનમાં લેવો પડે. હવે ઢાળ શોધવાનું હોય તો આલેખ ઉપર બે બિંદુ ધ્યાનમાં લેવા પડે. એક બિંદુ હું આ લઉં અને એક બિંદુ હું ધ્યાનમાં આ લઉં. બરોબર. આ આલેખ છે એનો આપણે ઢાળ શોધવાનો થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અંતિમ વેગ એનો કેટલો થયો? c પાસે અંતિમ વેગ -10 થયો. -10 માઈનસ હાલો એટલે પ્રારંભિક વેગ કેટલો થયો? +10 થયો. હાલો અંતિમ સમય એનો કેટલો છે? તો c પાસે સમય કેટલો છે? તો કે 3 છે અને a પાસે સમય કેટલો છે? 1 છે એટલે 3 - 1. તો આ -10 ના છેદમાં 2 -20 ના છેદમાં 10 એટલે -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પ્રવેગ મળશે. એટલે આ રીતે તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એના ઉપરથી તમે સ્થાનાંતર અને કાપેલું અંતર શોધી શકો.